શ્રી ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયના વિવિધ પ્રકલ્પોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ પધારવાના હતા, પરંતુ આજે ખરાબ હવામાનના કારણે આ કાર્યક્રમમાં અમદાવાદથી આવી નથી શક્યા. આદરણીય ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ વિસ્તારના વિકાસ માટે, યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પો માટે ખૂબ જ ઉત્સાહ અને એમની આ કાર્યક્રમમાં જોડાવા માટે ખાસ કરીને અમારા ડેપ્યુટી સ્પીકર શ્રી જેઠાભાઈ અને સૌ આગેવાનોની લાગણી હતી. આ કાર્યક્રમમાં આજે કરીબન આસપાસના જિલ્લાઓના 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ માટે અનેક સ્પોર્ટ્સને લાગતા પ્રકલ્પો હોય, કોન્વોકેશન હોલ અને સાથે વિવિધ પ્રકલ્પો લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે અને નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. કુલ મળીને યુનિવર્સિટીમાં 315 કોલેજોમાં 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને 2015માં આ યુનિવર્સિટીનું નામ શ્રી ગોવિંદ ગુરુ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને યુનિવર્સિટીની સરકારી પોલિટેકનિક કોલેજ પોતાના કાર્યની શરૂઆત કરી, ત્યારબાદ રાજ્ય સ્થળેથી 148 એકર જગ્યા ફાળવવામાં આવી. 2019માં આ કામને વિકાસના કામો માટે 120 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને 35 કરોડના ખર્ચે માત્ર 17 મહિનામાં ઈ લોકાર્પણ થકી આ કામ ચાલુ જ્યારે કરવામાં આવ્યું અને આજે આપણે જોઈએ તો આ સ્પોર્ટ્સમાં ખૂબ મોટા પાયે ત્યાંના વિદ્યાર્થીઓને, યુવાનોને આનો લાભ મળવાનો છે. 10 કરોડના ખર્ચે બનેલા સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થશે. 15 કરોડના ખર્ચે બનેલો ઇન્દોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ બી આપવામાં આવી છે. 12 કરોડના ખર્ચે બનેલા સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, જે આપણે ભવિષ્યની અંદર ઓલિમ્પિક લેવલ સુધીના પ્લેયરો તૈયાર કરી શકીએ એ પ્રકારની આ એથ્લેટિક ટ્રેક યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવ્યું છે. 2 કરોડના ખર્ચે એક કૃત્રિમ તલાવ બી બનાવવામાં આવ્યો છે. મિયાવાકી વન કવચ 23 કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ બિલ્ડિંગને ખાસ કરીને 3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી બીજી એમ્યુનિટી બી સેન્ટરનું આજે ભૂમિપૂજનના આપણે સૌ લોકો સાક્ષી બનવાના છે. આવા કરોડોના પ્રોજેક્ટો આજે આ વિસ્તારના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આપ સૌને હું શુભકામનાઓ આપું છું ને ફરી એકવાર સૌ લોકોને માફી માંગીએ છીએ કે ખરાબ હવામાનના કારણે ત્યાં પહોંચી નથી શકાયું. સાથે સાથે આજે ડેપ્યુટી સ્પીકર શ્રી જેઠાભાઈ આ બધા જ જે પ્રકલ્પો છે તેનું લોકાર્પણ બી ત્યાં આપની સૌની સાક્ષીમાં કરશે. આભાર.